कल भगवान परशुराम की जन्म जयंती मनाई जाने वाली है, जिसे लेकर वडोदरा शहर में हर साल की तरह इस साल भी भगवान परशुराम की भव्य शोभा यात्रा निकलने वाली है। तब कोई भी अघटित घटना इस दौरान ना घटे, इसीलिए वडोदरा का पुलिस विभाग सतर्क है। तब आज वडोदरा के पुलिस विभाग की ओर से आला अफसरों के साथ मिलकर रूट रिहर्सल किया गया था। दरअसल ये जो भव्य शोभा यात्रा कल भगवान परशुराम जी की निकलने वाली है, उसमें बड़ी तादाद में भक्त शामिल होंगे। तब कोई भी अघटित घटना ना घटे, उसका खास ख्याल रखते हुए पुलिस की ओर से सख्त चेकिंग आज किया गया है, जिसके तहत ड्रोन कैमरे के जरिए वडोदरा के संवेदनशील इलाकों में आज जांच भी की गई है और उसी के तहत आज शाम को वडोदरा के आला अफसरों की मौजूदगी में रूट रिहर्सल किया गया था। तब आपको बता दें कि इस दौरान डीसीपी एसीपी कक्षा के सभी पदाधिकारी पुलिस अग्रणी मौजूद रहे थे और साथ ही जो है जॉइंट सीपी डॉक्टर लीना पाटिल, उनकी भी मौजूदगी इस रूट रिहर्सल के दौरान दर्ज की गई थी। આવતીકાલે પરશુરામ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ, માંડવી, સુરસાગર લેક થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થનાર છે। આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ, આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। અને ભાગરૂપે 6 ડીસીપીઓ, 7 એસીપી, 21 ઇન્સ્પેક્ટર, 46 સબ ઇન્સ્પેક્ટર અને 950થી વધારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે। સાથે સાથે સુરક્ષાના જરૂરિયાતને ધ્યાને રાખી એક કંપની એસઆરપીએફને પણ આપણે તૈનાત કરીએ છીએ। સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા એડવાન્સ પ્રિપરેશન્સ પણ કરવામાં આવ્યું છે। નિરીક્ષણ કરીને કેટલાક હાઈ રાઇઝ પોઈન્ટ્સ, ડી પોઈન્ટ્સ, સેન્સિટિવ પોઈન્ટ ઉપર આપણા પોલીસની હાજરી આ બધું રહે। સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, બાયનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।